બિનહથિયારી પીએસઆઈની ભરતી માટે આવતીકાલે લેખિત પરીક્ષા યોજાશે। અમદાવાદ, વડોદરા, સુરતના સેન્ટરો પર પરીક્ષા લેવાશે। 340 શાળામાં 1 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા પહેલા બાયોમેટ્રિક ફોટોગ્રાફનું વેરિફિકેશન થશે। 8000થી વધુ પોલીસ સ્ટાફ અને શિક્ષકો જોડાશે। પરીક્ષા સાહિત્ય માટે વાહનોનું જીપીએસથી મોનિટરિંગ થશે। દમણના ખારીવાડમાં ગેરકાયદે મસ્જિદ તોડી પડાઈ। અપાર્ટમેન્ટમાં બનાવાયેલ મસ્જિદનું ડિમોલેશન કરવામાં આવ્યું। આઈસ ફેક્ટરી પાસે ગેરકાયદે મસ્જિદ બનાવાઈ હતી। પેટલાદમાં સીએમના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ। રંગાઈપુરાથી કોલેજ ચોકડી પર 31 કરોડના ખર્ચે બનાવાયો ઓવરબ્રિજ। સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ નામ અપાયું। ભાજપ બાબા સાહેબ આંબેડકરનું સન્માન અભિયાન યોજશે। રાષ્ટ્રીય સ્તર પર અભિયાન યોજવા ભાજપનું આયોજન। કમલમ ખાતે અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ। અલગ અલગ દિવસે ભાજપ વિવિધ કાર્યક્રમો યોજશે। 13 ફેબ્રુઆરીએ બાબા સાહેબના સ્ટેચ્યુ પર સફાઈ કરાશે। 14 ફેબ્રુઆરીએ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરાશે। 15 થી 25 ફેબ્રુઆરી જિલ્લામાં આંબેડકર વ્યાખ્યાન યોજાશે। કોંગ્રેસે બાબા સાહેબનું સન્માન કેમ ન જાળવ્યું તે વ્યાખ્યાન। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત। શિક્ષકોએ હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો। સત્યાગ્રહ છાવણીથી શિક્ષકોની પોલીસે અટકાયત કરી। વડોદરામાં વધતા અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસ એક્શનમાં। ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક સ્પોટ નક્કી કરાયા। વીએમસી અન્ય એજન્સી સાથે રાખી કામગીરી કરી। શહેરમાં અલગ અલગ જગ્યાએ 10થી વધુ બ્લેક સ્પોટ। બ્લેક સ્પોટની વિગતો NHAIને પણ મોકલી અપાઈ। બ્લેક સ્પોટ દૂર કરી અકસ્માતો ઘટાડવાનું આયોજન કરાયું। જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં છતમાંથી પોપડા પડ્યા। બનાવ સમયે કોઈ હાજર ન હોવાથી દુર્ઘટના ટળી। બનાસકાંઠામાં કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। કાંકરેજના ચાંગા કેનાલ પર પહોંચી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ કેનાલમાં પાણી ચાલુ કરવા માંગ કરી। શિરવાડા, જાખેલ, વરસડા, રૂવેલ ગામના ખેડૂતોએ વિરોધ કર્યો। પાણી આપોના નારા સાથે વિરોધ નોંધાવ્યો। પાણી વગર ઘાસચારો, પશુની ભાવ કરવો મુશ્કેલ। ઉનાળાની શરૂઆતમાં જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ગાંધીનગર કમલમમાં ભાજપની બેઠક। બાબા સાહેબ આંબેડકર જયંતિ સંદર્ભે સંગઠને તૈયાર કરેલા કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા થશે। રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને CR પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે। આંબેડકર જયંતિના કાર્યક્રમો માટેની જવાબદારી દિનેશ મકવાણા અને વિનોદ ચાવડાને સોંપાઈ। MLA શંભુનાથ તુંડિયાને પણ કાર્યક્રમની જવાબદારી સોંપાઈ। કચ્છના આડેસરમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા। સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। આરોપી હારૂન હિંગોરજાએ હોટલ બનાવી દીધી હતી। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે CMને પત્ર લખ્યો। પત્ર લખી કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરી। નર્મદાની બ્રાન્ચ માઇનોર કેનાલમાં પાણી આપવાની માંગ કરાઈ। બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યા। પાણીની માંગને લઈને કેનાલમાં હવનનું આયોજન। કેનાલમાં હવન કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો। ભાવનગરમાં કમોસમી વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી। કુંભારવાડા માઠિયા રોડ પર વરસાદી પાણી ભરાયા। 24 કલાક વીત્યા છતાં વરસાદી પાણી નથી ઓસર્યા। સુરતની સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાંબી લાઈનો લાગી। સરકારી સ્કૂલોમાં રત્ન કલાકારોના બાળકોનો પહેલા પ્રવેશ। ઉત્તરાળની 4 સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લાગી। ઉત્તરાળની 4 સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લાગી। 500 સીટ પર 5000 વાલી એડમિશનની રાહમાં। આર્થિક સ્થિતિ બગડતા રત્ન કલાકારો સરકારી શાળાના ભરોસે। છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર ધારદાર પડી। તંત્રની કામગીરી। નસવાડીમાં ખરાબ રસ્તો બનાવવાનો તંત્રનો નિર્ણય। નોલિયાબારીમાં 11 કરોડના ખર્ચે બનશે નવો રોડ। સગર્ભાઓની વેદના બતાવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું।
સુરતના અનભ ડાયમંડના ઝેર પ્રકરણમાં મોટો ખુલાસો. મેનેજરના ભાણિયાએ જ પાણીના કુલરમાં ઝેરી દવા નાખી હતી. નિકુંજ દેવ મુરારીએ અધમ કૃત્યની કરી કબૂલાત. સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસનું પાઉચ ખરીદ્યું હતું. સેલ્ફોસ ખરીદતી વખતના નિકુંજના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સેલ્ફોસ કુલરમાં ફેંક્યું અને ધમાચકડી મચી ગઈ. 125 કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા. 118ને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. ઊંઝાના ટુંડાવ ગામની દૂધ મંડળીમાં ₹7.5 લાખની નકલી કૂપનથી દૂધ વેચવાનું કૌભાંડ ઝડપાયું. વાર્ષિક હિસાબના ઓડિટમાં કૌભાંડ સામે આવ્યું. સત્તાધીશોના વહીવટ સામે ગ્રામજનોમાં શંકા કુશંકા. ગામના જ વ્યક્તિએ ડુપ્લિકેટ કૂપનથી દૂધનું વેચાણ કર્યું. કૌભાંડ કરનાર ઈશ્વરલાલ પ્રજાપતિએ 7.5 લાખની છેતરપિંડીની કબૂલાત કરી. ડેરીના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું. સુરતમાં હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનરનું રાજીનામું મંજૂર. તાબડતોડ તમામ વિભાગની એનઓસી મેળવી લેવાઈ. પારિવારિક કારણોસર આશિષ નાયકે આપ્યું રાજીનામું. થાનગઢમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી. રૂપાવટી ગામમાં નદી વિસ્તારમાં દરોડા પાડી 2 ટ્રેક્ટર, ચરખી સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ઉપરાંત અધિકારીએ દરોડા પાડીને વાહન ઝડપ્યા. અમદાવાદમાં ફાયર વિભાગની ક્ષમતામાં થશે વધારો. ટૂંક સમયમાં એએમસી દ્વારા ફાયર વિભાગ કરશે રોબોટની ખરીદી. રાત્રિના અંધારામાં રેસ્ક્યુની કામગીરી સરળ બનશે. 200 મીટર ઊંડા પાણીમાં પણ રેસ્ક્યુ કરી શકાશે. અંડર વોટર રોબોટની મદદથી રેસ્ક્યુ સરળ બનશે. પાણીમાં નાશ થયેલા હથિયારો શોધવામાં ઉપયોગી થશે. ઉના શહેરની શેરીઓમાં સિંહણના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. શિકારની શોધમાં સિંહણ જશરાજ ટાઉનશીપમાં આવી ચડી. વન પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવતા સ્થાનિકોમાં ફફડાટ. લો ગાર્ડન પાસે ફૂડ સ્ટ્રીટમાં વેપારીઓને ભાડામાં રાહત. સ્ટ્રીટ વેન્ડર પાસેથી હવે 25,000ને બદલે માત્ર 15,000 ભાડું પ્રતિમાસ લેવામાં આવશે. ગોંડલના ગુંદાણા ગામના સરપંચ પર હુમલો કરનારની પોલીસે ધરપકડ કરી. 3 લોકોએ હથિયાર સાથે કર્યો હુમલો. પ્લોટની માથાકૂટમાં હુમલો થયો. આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ. નાગાલેન્ડ મણિપુર હથિયાર લાયસન્સ કૌભાંડના કેસમાં એટીએસે વધુ 16ની ધરપકડ કરી. સુરેન્દ્રનગરથી 12 અને અમદાવાદથી 4ની ધરપકડ. રાજકોટમાં ખોટી રીતે મેડિક્લેમ પાસ કરાવવા કાવતરું રચવામાં આવ્યું. ગાંધીગ્રામ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. મયુર છુછાર, ડોક્ટર અંકિત કથાણીની ધરપકડ કરી. વલસાડમાં નકલી પાસપોર્ટ બનાવનાર યુવક રાજેશ બારી ઝડપાયો. ઉમરગામના યુવકે પોર્ટુગલ જવા પાસપોર્ટ બનાવ્યો. નકલી નામ સરનામાના આધારે પાસપોર્ટ બનાવ્યો. સાળંગપુરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી. સાળંગપુરમાં કેક કાપીને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. હનુમાન જયંતીના પર્વે કષ્ટભંજન દાદાનો સુવર્ણ વાઘાથી શણગાર કરવામાં આવ્યો. કષ્ટભંજન દેવના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી. દિવસભર આરતી અને પૂજાનું વિશેષ આયોજન. રાજકોટમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ચમત્કારિક હનુમાનજી મંદિરે સાંસદ પરસોત્તમ રૂપાલાએ દર્શન કર્યા. મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શને ઉમટ્યા. કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરોમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં યાત્રાનું આયોજન કરાયું. હનુમાન જયંતી નિમિત્તે ભૂરખિયા હનુમાન દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ. અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના આજુબાજુના જિલ્લામાંથી પદયાત્રીઓ ઉમટી પડ્યા.
શ્રદ્ધાળુઓ માટે પદયાત્રાના રૂટ ઉપર સેવાભાવી સંસ્થા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી। યાત્રાના તમામ રૂટ ઉપર ચા, પાણી, નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરાઈ। રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી। ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી હનુમાનજી મંદિરમાં હવન, અન્નકૂટ અને મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન। સવારથી જ હનુમાનજીના દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગી। ગાંધીનગરના રાંચરડા ગામમાં હનુમાન જયંતીની ઉજવણી। હનુમાન જન્મોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। રાંચરડામાં હનુમાનજીની શોભાયાત્રા નીકળી। જૂનાગઢના 10 વર્ષના નીચકુંડારિયાએ હનુમાનજીની પેઇન્ટિંગ કરેલ શાલ ભેટ કરી 25 કલાકની મહેનત બાદ પેઇન્ટિંગ તૈયાર કરાયું। આજે દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી। અમદાવાદના પ્રાચીન નાગરવેલ હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। મંદિરમાં સાંજે 11,000 દીવડાની મહાઆરતી અને વિશેષ અન્નકૂટ અર્પણ થશે। આજે હનુમાન જયંતીનું પાવન પર્વ। દેશભરના મંદિરોમાં પવનપુત્રના દર્શન માટે વહેલી સવારથી ભાવિકોની ભીડ જામી। ચોટીલામાં ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ ઉમટ્યા। હાઈવે પર 5 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થયો। પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી। ચોટીલામાં ચૈત્રી પૂનમને લઈ દર્શનાર્થીઓ ઉમટ્યા। દૂર દૂરથી પગપાળા આવી માતાજીના દર્શન કર્યા। મા ચામુંડાના ભક્તો માટે 24 કલાક સેવા કેમ્પ કાર્યરત। ખેડબ્રહ્માના નાના અંબાજી મંદિરે ચૈત્રી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર। મોટી સંખ્યામાં પૂનમને દિવસે ભક્તોએ માતાજીના આશીર્વાદ લીધા। ચૈત્રી પૂનમને લઈ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। મંગળા આરતીના દર્શન માટે ભાવિકોની લાંબી કતાર। દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા ભક્તો પહોંચ્યા। ચૈત્રી પૂનમના પાવન પર્વે પાવાગઢ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ। પાવાગઢ મંદિરમાં ભક્તોનું કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। માતાજીના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી। વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા ખુશનુમા વાતાવરણમાં ભક્તોએ મહાકાળીના દર્શન કર્યા। આજે શનિવાર અને પૂનમના સંયોગે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું। ચૈત્રી પૂનમે યાત્રાધામ શામળાજીમાં દર્શનાર્થીઓ ઉમટ્યા। ભગવાનને વિશેષ શણગાર કરી ધોળી ધજા ચડાવાઈ। કાળિયા ઠાકરને હીરા જડિત સુવર્ણ મુગટ પહેરાવાયો।